અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા સુર ગોવિંદ રો હાઉસમાં ચોરીની મોટી ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. ચોરોએ 8 લાખની રોકડ રકમ, દાગીના સહિત લાખોની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા હાંસલ કરી છે. વસાલ રિંગ રોડ વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરીને 18 કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું. અમદાવાદમાં 7 ડે સ્કૂલમાં ઘટનાનો ભયનો માહોલ સર્જાતા સૌથી વધુ વાલીઓએ પોતાના બાળકોના એલસી લઈ અન્ય શાળામાં એડમિશન મેળવવાનું નક્કી કર્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં ખરાબ રસ્તાઓ અને ખાડાઓની સમસ્યાઓનું લોકોનું જનજીવન હેરાન કરી દીધું છે. આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ અનોખા અંદાજમાં વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ગોડી ગામે બોલિવૂડ ફિલ્મ શોલેના એક દ્રશ્યની યાદ અપાવે તેવી ઘટના બની, જ્યાં એક અસ્થિર મગજની મહિલા મોબાઈલ ટાવર પર ચડી ગઈ હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઊંચા ટેરિફની ઘોષણા બાદ આખરે એ દિવસ આવી જ ગયો છે જ્યારે ભારત પર 50% ટેરિફ લાગી ગઈ છે. રશિયાને કારણે આ પગલું ઉઠાવવામાં આવ્યું હોવાનું ટ્રમ્પના વહીવટીતંત્રનું કહેવું છે. પાકિસ્તાન આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના 3 આતંકવાદીઓ નેપાળ થઈને બિહારમાં પ્રવેશ્યા છે. ત્યારે આતંકવાદીઓના નામ, ફોટા શેર કરતા તમામ જિલ્લાઓને એલર્ટ કર્યા છે. વિખ્યાત ફેન્ટસી ગેમિંગ એપ ડ્રીમ 11ને ગેમિંગ કાયદાથી દિવાળું ફૂંકવાનો વારો આવ્યો છે. મૂળ કંપની ડ્રીમ સ્પોર્ટ્સે કહ્યું કે નવી ઓનલાઈન ગેમિંગ કાયદાથી તેની 95% આવક પર સીધી અસર પડી છે. મુંબઈના વિરારમાં રામાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ ધરાશયી થવાની ઘટનાને 15 લોકોનો જીવ લીધો છે. આ દુઃખદ હાદસાને 30 કલાકથી વધુ સમય વીતી ગયો છતાં રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે. રાજસ્થાનના સિકર જિલ્લાના ગોકુલપુરા પોલીસ અને ડીએસટી ટીમે સંયુક્ત કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે લાવતા દારૂથી ભરેલું એક સિમેન્ટ ટેન્કર પકડી લીધું છે.